શ્રી સ્વામિનારાયણ હરિ, શ્રી સ્વામિનારાયણ હરિ. સંવત 1876 ચૈત્રવદી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ મુહૂર્ત કરાયું શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂઢી વાર્તા કરી હતી. તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય અને તે સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય અને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી તે ભક્તિનું અતિશય બળ છે. તે કાળ અને કર્મ એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ થતું નથી. અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું થાય જ નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે, જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્રને લેશ માત્ર દુખવો નહીં. અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં. અને જો ગરીબને દુખવે તો બ્રહ્મત્યા જેટલું પાપ થાય છે. અને તેમજ કોઈકને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મત્યા જેવું જ છે. અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કેવું, પણ તેને ફરિયાદ કરવો નહીં. મુક્તાન આ બધી વ્યવહારની વાત હતી. મારા દાદા ખાચરને એકલા રાજી થઈ નહીં, એના વ્યવહારની બધી વાત કરી. આમ કરવું, આમ કરવું. તેમજ 5 પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે તો તેને પણ બ્રહ્મત્યાનું પાપ લાગે છે. તે 5 પ્રકારની સ્ત્રીઓ કઈ તો એક તો પોતાને શરણે આવ્યો અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને 5મી તે વિશ્વાસી સ્ત્રી. એ 5 પ્રકારની સ્ત્રીઓના સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિશે બોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લઈ ગયા. તેને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભક્તો હોય તે તો તે ચરિત્રને વિશે દોષ પડે. એમ શુકજીએ રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. એને ક્યાં સંશય? પરોશભાઈ ને ઘરે અગતરાયનો મહારાજ પીરસતા હતા ઘી, ખીચડીને ઘી. તો આમ તાંબડી ઊંચી ન લે, ધાર વાળે નહીં, એમને ફળાફળ બધાને ખીચડીમાં પીરસતા ઢોળાય. 2 પાત્રની વચમાં એ ધાર જાય તો ઢોળાય. પરોશભાઈને નિશ્ચય પાકો હતો, વાહ વાહ, આવી લીલા મહારાજે ઘી ઢોળવાની લીલા ક્યાંય નથી કરી, ક્યારે નહીં. અને લીલા લાગે તો ચોધરી એમ થઈ કે જમાડે ભલે પણ બગાડ ન થવું. અરે તારો ડાયો સામાન આને હાથ અડી કોઈ દી ખૂટે નહીં ચર્યા. 18 દિવસ સુધી એક જ વાસણમાંથી બધા અનાજ કાઢીને મહારાજે આટલા સંતોને જમાડ્યા. 18 દિવસ રોજ પાછા કરે તો બધા ભરેલા ને ભરેલા. પાછા રસોઈ કરીને બધાને જમાડે. 500 સંતો હરિભક્તો બધાને જમાડીને પાછા થાંભલા ઊંધા રાખ્યા. સવારે બધા ચિત્તા ભરેલું હોય ઘી. એકાદ વાર બોલાવો ને સ્વામિનારાયણ ઘરે તો ભરેલું રહીએ ને. આ એને તોડવા બોલાવો, પેલા બોલી નાખે ગળા સાટા કે બર ફૂલ ઢોળે ને તઈ ખબર પડે કેવી ભક્તિ છે.
ચતુર આખા ઇકોનોમી આખે સ્વામિનારાયણને સમજાવે અર્થશાસ્ત્ર શું છે. આવા હળહળતા કળિયુગમાં મોંઘવારીના જમામાં તમે ઢોળો એ મહારાજ બરોબર ડાયો થામા ભાઈ શું સ્વામિનારાયણને ઓળખતો નથી. અરે આ તો પાણીનું ઘી કરી નાખે એમ છે. તું ઢોળસ એનું એ ઘી કરી દે હમણાં. એ કઈ જાદુગર નથી. એની ઈચ્છા ત્યાં પાણી પાણી રહ્યું છે, એની ઈચ્છા ત્યાં ઘી ઘી થયું છે, એની ઈચ્છા ત્યાં છાસ છાસ રહે છે. ડોલમાં અહીંયા પગે લાગીને હાલતો થાય ત્યાં ડાયો થાય. રવજી ગોસર વધારે સહેજ પૈસો કમાઈ ગયા રંગૂન જઈને એટલે રવજીભાઈ ગોસર થઈ ગયા. આખી અટક થઈ બોલાવા બાકી પૂછે રવજી ગોસર રચી ગયા રચી ગયા. અને સ્ટીમર રચી હોય આવું તો જ્ઞાન હોય. રવજી તરીને આવ્યો પેલા સ્ટીમરનું પૂછે એસએસ કંપાલ આવી એમાં રવજીભાઈ ઉતરાય એને બદલે પૂછવા વાળા આવ્યા ને રવજીભાઈ અચી રહ્યા. આ બધા અહીં આવ્યા છે અચી રહ્યા છે સમજતા નથી ત્યાં સુધી. રવજી ગોસર, કાનજી કરશન, તેજા પટેલ, રમેશ વિઠ્ઠલજી દવે, અવધીજી બ્રાહ્મણ, ભુજમાંથી જન્મ ને હાલ મુંબઈ બધી. હવે આવ્યો છો આમાં હાલ ક્યાં છો? બે હાલ થઈ ગયા તારા હાળા. 68 વર્ષથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે દેખાતું નથી કારણ કે ઊંધું જ સમજો છો, જોડવું ન જોયું. એટલે મહારાજ કહે છે કે હું લીલા કરી જાણે કે આ લીલા છે ભગવાનની. ભરતભાઈ ને લીલા લાગી, ઓલા બાકી ચૌધરીઓ રહી ગયા, રવજી ગોસર બધા પેડા રહ્યા. હાલ પાછા ક્યાં એ કહી દે મૂળ વતન આસમ ગયા, હાલ મુંબઈ પડ્યો ક્યાંક ચીજ પોકલી ઘાટ કોપરની કોક માળામાં, પણ હાલ મુંબઈ. હવે ડાયો થામાં ઘર ભેગો થઈ જાય. હુકામ પડ્યા છે, કેવું પડી ગઈ છે, શું છે આપણું અહીં કયો? સુખી છો? દેશમાં ઘર છે કે નહીં? કાઢી નાખ્યા, અહીં જ જવું છે હે? કઈ છે જ નહીં. હાલ મુંબઈ. મુંબઈમાં ક્યાં પડ્યા છે કે ત્રીજે માળે બે દાદરા નથી, જાળીને જવું પડે છે. એ હાલ બે હાલ થઈ. હાલ મુંબઈ ને બે હાલ મુંબઈ છે. છતાં ભગવાનના ચરિત્રની અંદર સંશય કરીએ છીએ જોડવું નથી. અરે જેમ સુખજી રાસ પંચાધ્યાયનું વર્ણન બ્રહ્માંડ સ્વામી કે તમને રાસ રમતા આવડતું નથી બોલો, અને રાસ રમતા નથી આવડતું. મારે કે કીર્તન ટૂંક બોલો, તમારું રચેલું છે ને બોલો. હું બેસું ને ઉભો ઉભો ગાય મારો વાલમો. મારાથી શું ના આવડ્યું? તમે બેસો તો ઉભો ઉભો ગા, ઉભો ઉભો રાસ લઉં છું. તમારી ટૂંક પ્રમાણે બોલું છું તોય તો આવડતું નથી. બ્રહ્માંડ થયું કે બેસી નામ કરો, તમે ઉભા થઈને નામ કરો કે ટૂંકમાં આવું બોલો છો અને ક્યાંય પકડાય નહીં. બ્રહ્માનંદ સ્વામી હોય કે કોઈ હોય. આ પંચાળામાં થયું હતું. મારા તમને રાસ લેતા નથી આવડતું. ક્યાં વાત હે? પછી ટૂંક બોલો, તમારે ટૂંક બોલો. ઉભો ઉભો ગાય ને બેઠી બેઠી ગાય મારા સાંભળા. આ શું છે? મને નથી આવડતું કે તમને કાંઈક કીર્તન બનાવતા નથી આવડતું, કામ મને રાસ લેતા નથી આવડતું. ઝડપ લઈને ઝાલી લે જાઓ. કલકલિયો ઘોડો 4 જણા ચાબુક એને પકડી રાખે, હાથમાં ન રહે કે કાઢ નાખો ડાબડા કાઢો. અરે તો મારા નુકસાન કરી દેશે. આ ઘોડો તો માન વીટેલું રાખ્યો કાઢ નાખો, કાઢ નાખો. બ્રહ્માંડ સ્વામી કહે તમે બેસો રહો, મરાવી નાખો જ મને. એટલે કે તમારા મારા પાછળ રોવા વાળું કોઈ છે? બે નાડે લઈ. બ્રહ્માંડ સ્વામી સમજી ગયા પણ નહીં મૂકે. એવો તોફાની ઘોડો આવડતો તું એને હલાવતા, પણ આના ઉપર 4 જણા પકડી રાખે તો કાબુમાં રહેતું. બ્રહ્માંડ સ્વામી ભૂલી ગયા. એમ નહીં કે હા મહારાજની આજ્ઞા બાજ્ઞા નહીં, એને ચોખ્ખું કીધું મરાવી નાખો જ મને કે આના ઉપર બેસાડો. એટલે કે આપણા બે પછવાડે કોઈ રોવા વાળું છે? કીધું નથી બેસાડો. મહારાજ હાથ સજાદ સ્વામી મહારાજ બેઠા. ઘોડો શાંત પડી ગયો, નિષ્કામ થઈ ગયો. બતાડવું હતું કે મારો સંત શું છે. ગયો ટાણે આ જે કર્યું ને મહારાજે નહીં પડી જાત તો બ્રહ્માંડ સ્વામી હાડકા ભાગત તો હા તું ડાયો થામા ભાઈ. આ બધા પાછા ભગત છે, આડા ઈ જ આવે છે. ઓલા કાંઈ ન માનતા હોય તો બોલે જ નહીં બિચારા. ગયા જ ન હોય ગેલા કાંઠે.
જાય એ નાય ને, કોઈ નાવા જ નથી આવે એટલે એ દ્રોહ ઓછો કરે. કોઈ ન કીધું, સુરા સોબલા બધા જ ન કીધું, આને કીધું, સંતને કીધું તમે બેસવા લો. એની હરેક ક્રિયા દિવ્ય જણાય એ જ ભગતો. આપણે બધું સારું થાય તે ભક્તિ કરીએ. નમન નમન મેં ફેરે બોત નમે નાદાન, નાદાનિયતમાં નમી લે. સમજણ નથી એટલે નમી જાય છે. ક્યાંક જો થઈ જશે તો હાલો. અરે રોકવા જોઈને મહારાજને રોકતા જ નથી. લાઈક કળસીભાઈ રોકી રાખ્યા, નહીં જવા દઉં. મહારાજ કે જનારને કોણ રોકે છે? રોકનારથી કોણ જાય છે એ હું જોઉં છું. ન જવા દીધા ભગવાનને, ન જવા દીધા. વાત સાંભળો, આ મોટી વાત છે. ન જવા દે આપણે કે ભલે મહારાજ રાજી રહેજો, ઉપડો 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 દયાળુ આજ્ઞા માનીએ. મહારાજ કીધું જાવું છે, ભલે પતા તારી રજા લેવા આવ્યા હતા. ડોબા આવ્યું પાછું, ડોબા હાલું નથી રહેવાતું. હમણાં મેં નક્કી કર્યું હતું કે આવું બોલવું નહીં. અરે ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું છે, એ તો ત્રીજી પેઢી હતો, અર્જુનના દીકરાનો દીકરો અભિમન્યુ. અર્જુનનો અભિમન્યુ. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રહી, કાંઈ રાખડી ન રહી. કુંતાજીની બાંધેલી રાખડી અમર ન રહી. અરે ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા. તેને પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો? આવ્યો ડાયો એ રીતે દોષ લીધો. અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું. જે કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા, તેનો કામદેવને અતિશય ગર્વ થયો. તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને ભડકાયો. ભડકાયો એટલે કેવું? શંકરે કામને બાળી નાખ્યો. That is not a defeat. નારદ જીત્યા છે. ઠીક છે, બહુ સારું છે. તમે ઋષિ છો, દેવર્ષિ છો, જીતીને આવ્યા તો ઠીક છે. કેમ કયો શું? એટલે તમે ઈર્ષા છે. વિષ્ણુ તને મારી ઈર્ષા આવે છે. કઈ સ્થિતિના માણસો ક્યાંથી ક્યાં પડે છે. ઠીક છે, લક્ષ્મીજી બેઠા બેઠા પગ દાબે છે, શ્રેયા ઉપર બેઠો છે, કામને જીતવાની વાત કરે છે. આનંદ થતો. શંકર જેનેથી ગુસ્સો કરીને જેને કામને બાળી નાખ્યો એને હું જીતીને આવ્યો છું, આ ઈર્ષા છે. કીધું ભાઈ તું ડાયો થામા, આ બધી લીલા છે. ના મહારાજ દેવર્ષિ ના દેવ થતરે ને બજાડી જ મારતા મારા બધા. જે મોહિની રૂપ લઈને આ જે કામ છે એને કૃષ્ણએ જીતો. હદ છે ને કૃષ્ણની કેરેક્ટર તો જુઓ. અને જીતો એટલે મારી નથી નાખ્યું, મારી એટલે નાખે છે કે ભય છે, જીવતો રહેશે તો ક્યાંક હેરાન કરશે, અને જીવતો રાખ્યો છે. ધેટ ઇઝ લોર્ડ કૃષ્ણ. આમ એને સમજવાનું. કોઈ ગજબની હસ્તી ને જે મારે નાખ્યું શંકરને તો ખુદ છે. પછી એમ કે ડિસ્ટર્બ થયું, શું કામ આવે મને જગાડી શું? હવે તું એવું તો કહું છું ભાઈ, તને જગાડી દર્શન કરવા જગાડીએ છે, એમાં બાળી રાખસ. ઓકે, એને જગાડાય નહીં. આ સમાધિ કઈ કામની કે તમારે જગત બી કે જાગશે બેનો. તમો ગુણના દેવતા છે. મહારાજ કે શંકરને મારો ઉપર ખૂબ હેત થયો, અમને એવો ભાવ થયો છે, કારણ કે શંકર તો તમો ગુણના દેવતા છે. પછી કે આ બધા બેઠા છે, બધા શંકરના પામતા હોય ને બધા, કે આ બધા એટલે મહારાજ કે પણ છતાં અમને એ ત્યાગ છે, એટલે ત્યાગી તરીકે ગમે છે, એટલે અમે એને નારાયણ અને શિવજીનું બ્રહ્મ રૂપે કરીને પ્રતિપાદન કર્યું, વાળી લીધું. એને શું શંકર હિસાબમાં સ્વામિનારાયણ? એ તો બ્રહ્માંડે બ્રહ્માંડે હોય એક એક શંકર. તલાટી, કલેક્ટર, એવું બધું હલાવવા વાળા એ પટેલ.
ચૌધરીજી આપણે કહીએ, એકાદ ચૌધરી હોય અહીંયા એનું હાલતું હોય. અરે તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠની દારૂ ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લીલાનો સામાન મોડથી આપ્યો. તે શું તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય. તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દો સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેને કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધું અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વ રહેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનના ચરિત્ર ગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહીં ત્યારે દોષ પડ્યો. માટે કોઈક એમ કહે છે તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો, તો તેને એમ કહેવું છે જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરટીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે? જે પરમહંસ માત્રના ગુરુ જે શુકજી એણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવું. અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જે મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય તેવા સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. એના માટે છે માંદા પડે, ભાગે, પીરસે, રિસાઈ જાય. ભગવાન રિસાય, રસાતાળ થઈ જાય. રિસાય ભગવાને કેમે કરીને એમાં ચિત્ત વૃત્તિ ચોટી લે એટલે રિસાય. મહારાજા રિસાઈ ગયા છે, બોલાવો પ્રમાણ સામે સમલાકા બે આવે તે વાત કરતા થાય ને બોલે ને જોડે મુક્તાન સ્વામી ગોપાલ સ્વામી કઈ કહે નહીં, મજાક ન કરે મહારાજા. બ્રહ્માંડ સ્વામી કહી દે કે જી મનુષ્ય નો હોય ને મનુષ્ય ચરિત્ર કરવા જાય ને ઉઘાડા પડી જાય, ઊંડા લાગો છો. આ બિચારા કે ખાવા બંધ કરી દીધા છે, સારું લાગે છે. શું કે લાડુ બાકી 1.5 હાથનું દોરડું મગાવે છે, લઈ જાઉં પણ જમવા હાલો એ કહી શકતા હતા, ઓળખતા હતા. શું કહે છે કે 1.5 હાથનું દોરડું મગાવે છે, હાંસો ખાવો છે, જમવું નથી તો શું બધું આવે કેવું લાગે? આપણે કોઈ કીધું મહારાજ કે જમવું ઠીક છે, તબિયત સુધરશે, એક બે દરખાય કાંઈ વાંધો નહીં. આ તો દોરડાયામાંથી તો આ ભક્તો હશે ને એની તકલીફ છે આપણે, બાકી તો પાસે આવે જ નહીં. એટલા માટે આવા બધા ચરિત્ર કરે, રિસાઈ જાય, નાયા નથી, તાવ આવ્યો, સમજાય નહીં એટલે વેલા વ્યા ગયા. પીઠ એટલે ધીરે ધીરે પાત્ર કરતા 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 કેવા ગયા પણ એમાં ને એમાં રહી ગયા, થાકી ગયા. મહારાજ હું ગોપાલ સ્વામીને કહી ગયા તમે સમજાવજો આ બધાને, મારું કીધેલું નથી માનતા, કદાચ તમારું માને, મારું પુરુષોત્તમ પણ પ્રગટ નહીં કરું ત્યાં સુધી ધામમાં નહીં. 19 વર્ષ રાખ્યા. આપણે એટલા માટે નથી રાખ્યા, કઈક સમજાવવા માટે કે હાલો આપણે તો ચોખા કરવા રાખ્યા છે, ચોખ્ખો થા પછી લઈ જઈશ. નથી લઈ જાત કઈ આપણે આવડતા નથી, હું આ જવાની હેસિયત નથી, એમ રખે માની બેસતા કે સારું શરીર છે આપણે પહેલેથી નિયમિત રહ્યા છે ને. અરે ડાયો થામાં ઉવા જવાના એને પ્રોમિસ આપ્યું છે દાદા ખાચરને, એટલે અહીંયા તને લઈ જાવો છે. આ ચોખ્ખો કરવા અહીં રાખ્યો છે, બોનસ દઈ દઈને લાયક થાય, 1/2 મિનિટ નહીં લગાડે.
એ બધાને એમ છે પહેલેથી જ શરીર જરા સારું, ખો ખો ખેડા કરીએ છીએ, શું સારું કર્યું. મારા ચોખા કરવા આવડતા દે છે. અરે પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમ પદને પામે છે, અને જે વિમુખ હોય તે લોશ પડે. અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્માને છે તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે. એનાય આત્મા છે. આત્માના આત્મા કેમ? અને આત્મા છે ઓના આત્મા કેમ? કારણ કે આના સિવાય કોઈ આના જેટલું સ્વતંત્ર નથી, એટલે પર એના એ આત્મા છે. કારણ અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે. ભાવ દ્વારા દરેક છે. અન્વય એટલે દરેકમાં પોતાનું હોવું એ અન્વય, અને વ્યતિરેક એટલે દરેકમાં હોવા છતાં કંઈક નોખા છે. એટલે મહારાજ કે અડધાક અન્વય ને અડધાક વ્યતિરેક એવું અમારું સ્વરૂપ નથી. હાજર હોવું ન હોય ક્યાંય હાજર હોય. અત્યારે અન્વય સ્વરૂપે તો છે જ. હવા, પૃથ્વી, તેજ, આકાશ, વાયુ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધામાં એની અન્વય શક્તિ તો છે જ. એટલે છે જ. અને અન્વય છે એ તો કાર્ય છે, અને કાર્ય હોય ત્યાં કારણ હોય જ. આ અન્વય વ્યતિરેકનો સંબંધ છે. That is always there. અન્વય વ્યતિરેકનો સંબંધ સમજ્યા ન હોય કે ના કે મારા 86 ધામમાં ગયા, ધામમાં ગયો તો બધું ઉકેલાઈ જવું જોઈએ, ખલાસ થઈ જાય. જો કારણ નાશ થઈ જાય તો કાર્ય ક્યાંથી રહે? અમુક ફ્યુઝ જાય તો લાઈટ ક્યાંથી આવે? ઉજવી નાખ, શ્રાદ્ધ કરો. આ તો જેને સ્વામિનારાયણ સ્વરૂપને બચ ભરવી જેની વાત છે. ભક્તિ કર્યા કરે એટલે લઈ જશે ને કીધું એટલે લઈ જશે. આ તો જેને બચ ભરવી છે, મહારાજને ભેટવું છે, એને આનંદ થાય કે વાહ મારા સંપૂર્ણ મારા સ્વરૂપનું જ્ઞાન વાળો આવ્યો છે. એવા ચોખા થવું જોઈએ. બેઠા બેઠા ફાતી લીધા કરવી છે. પેટ સાફ ન હોય તો એક દી ન ખાઈ લે પેટ ભરી, પછી હવે ફાતી લઈ લો, ત્રિફળા લાવો. ઘણા ઘરમાં ત્રિફળા રોજ કૂટાતી જ હોય કે બીજી કઈ. શું કામ? અનારે એ જ છે કાઢવાનું. કેવું લાગે? સવારે વહેલા ઉઠી 6 વાગે હાલવા આવ્યું જાય, મુકામ જાય છે રોજ મોર્નિંગ વોક. મુકામ એલર્ટ. આખું ડૂબે 80% હાડા ગાંડા છે. બૂટની દુકાનો વાળા લાખો કરોડો કમાઈ ગયા જોગિંગના. મુકામ એ જ છે. ચાલતા નથી તમે. થઈ ગઈ. હું મારી ફેક્ટરીથી વરલી સવારના ઘણી વાર 7:30 ચાલુ થાય તો કોઈક વાર પેલા સરપ્રાઈઝ માટે હું 7 વાગે નીકળી જાઉં ઘરે. બરોબર ચાલુ કર્યું છે કે શનિ શિફ્ટ ચાલતી મારી. હું કારમાં જતો હતો, એક જણો દોડતો જતો હતો, પડખે જાતી રાખી આવો બેસી જાઉં, હું આ બાજુ જ જાઉં છું. આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝ કે વોટ આર યુ ડુઈંગ? આઈ એમ ઓફરિંગ યુ લીફ, બેસી જા આમાં. હું એની કોર જ જાઉં છું. આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝ. આવા બધા છે આપણે આનંદ સવાર તો તેની થયો નતો. આઈ થોટ યુ આર ઇન હરી, મને તું ઉતાવળમાં છો એટલે જ દોડો શું કામ? પણ આ બધું આના માટે છે. તે તંદુરસ્ત રાખવો છે આત્માનો જી થાય.
ક્યાં દેખાય છે? એ કાયમ છે, એ દેખાતું નથી. નાશવંત છે એને સરખું રાખવું છે, એ અજ્ઞાન છે. બોલ્યો સ્વરૂપાનંદ સ્વામીને ચંદન ઘસવા ગયા બધા એના શિષ્યો. ગરમી બહુ છે, ચંદન ઘસી દે શરીર. એટલે એને એમ કે મહારાજ માટે ઘસીને લઈ આવ્યા છે. તે શીખે શું છે કે ચંદન શીખી જાય ઘસી આવું. સ્વામી તમને લગાડવા અરે કે પાપો કટે આ પડે તો પાપ જાય. આને શું કામ જરૂર છે? ઘસી રાખો, રવા દો. હા આપણા ગુરુ છે, એની વાત તો સાંભળો. ન કરાય તો કઈ નહીં, એવું આનંદ તો લ્યો કે હા આવા હતા. આપણે કઈ થઈ નથી શકવાના એવા. આ આપણા સંસ્કાર છે, આપણા પૂર્વજો છે, જે દેહ ને ખોટા કરી દોડવાની ક્યાં વાત છે? એને દોડવું આજ રીતે અક્ષરધામ પહોંચવાની કે જલ્દી પાપો ઘટે. એમ નથી કેતું કે બધા ચાલો દેહ નું ખ્યાલ નહીં રાખો. દેટ ઇઝ ડિફરન્ટ. સ્વસ્થ દેહ હોય તો જ ભગવાનની પૂજા થાય, બધું થાય. એમાં બંધન ન આવવું જોઈએ. થાય અરે અને ભગવાનની મોટાઈ તો એવી આપણે છે. મેડિકેર ઉતારો તો નહીં, 3,500 છે, અમરેલા છે, ઉતારી જ લેવો. એ બધું બરોબર છે, પણ ધ્યાન સૂક્ષ્મ રીતે મહારાજે જે કીધું છે કે એના ભક્તના 1 વીંછનો દર થાય તો મને કોટી વીંછનો દર થાય. અહીંયા ડાઉટ કરીએ છીએ મેડિકેરમાં. એ પછી હોસ્પિટલ લઈ ગયા હોય ને 50,000 નું બિલ આવે ને આખરું લાગે એનું કેવી વાત છે? એવું તો ઘણા જન્મમાં આખરું લાગ્યું હશે. આ જન્મમાં આખરું લાગે ભલે લાગે, આખરા લાગ્યા તે જ મેડિકેર આવ્યા છે. આ ખોટું નથી કેતો હું. મેડિકેર લેવો એ ખરાબ છે એમ નથી કેતો, પણ ભગવાનમાં ભરોસો ઓછો છે એ વાત સાવ સાચી છે. કીધું છે નહીં આવે તો અરે કઈ તારું બિલ ભરવા આવશે? અરે એવી છે જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. એવા જે મોટા ભગવાન કે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં. તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિશે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે, અને સમુદ્રનો એવો ઓલાતો નથી, એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં, અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે અને આનંદ થાય. અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે. તો પણ તે થકી જ આપણને સુખ થાય, પણ વળવાના અગ્નિથી સુખ ના થાય. તેમાં જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં. માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું કે ભગવાન થઈને એમ શું કરતા હશે, અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી સમજવા એ જ ભક્તનો ધર્મ છે. અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. પછી રોજકાના હરિભક્ત કાકાબાઈએ પૂછ્યું છે, જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે, અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ગાંઠ થાય છે
ભગવાન તો મેળ્યા છે. કેટલું છે અહીં છે. ભગવાન તો મેળ્યા છે. આજ રાખીએ. દયાન સ્વામી મહારાજની જય. શ્રી પતંગ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ વાસુદેવ. તારીખ 10/4/99 શનિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો નારાયણ. શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. પછી રોજકાના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું છે, જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે, અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય જે ભગવાન તો મળ્યા છે, પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય. અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તો તેને તો એમ સમજાય કે જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય. થાય છે, આવું થાય છે. તમારા દર્શન કરે ને તમારું વચન માને એવું થાય તો બગડી જાય. ત્યાં સુધી મહાત્મા નથી જાય. દર્શન થવું એ જ મોટી વાત છે. આ ભગવાન છે એ જાણવું એ જ મોટી વાત. કેટલા છે? 6 અબજની વસ્તી છે. કેટલા જાણે છે સ્વામિનારાયણ ભગવાન? ઘણા મહિલા એક છે એમ જાણે. દુર્લભ છે. જેવા હોય જાણ્યા હોય ભગવાન કલ્યાણ સિવાય બીજું શું કરે? શું કરે? મારું કલ્યાણ શું છે નથી જાવું બધાય આ લોકોનું સુખ જોયું છે એટલે કરે છે. 70-80 વર્ષનો ગાળો છે ને એમાં પોતાને હયાતી લાગે છે. એને એમ છે કે આ પડી જશે એટલે હયાતી નથી, પછી જ હયાતી ચાલુ થાય. એ પડ્યા પછી જ બધી કન્ટિન્યુટી આવી જાય છે. આ યુનિ મનુષ્યોની ખલાસ થઈ જાય. પ્રેતીઓની, ભૂતિઓની, મુક્તિઓની બધી બાકી છે. આમાંથી છોડવાવાળા મને મળી ગયા છે એમ સમજાય. આ બે પડ્યા પછી પણ જે સુખ છે એ દેવાવાળા છે. આ લોકો ગણો ન ગણો 70-80 વર્ષમાંથી સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ આવ્યા કરે. લેવાય ન જવાનું, હોશિયાળા ન થઈ જાય. મહારાજની કુમારીઓ કોઈ બી હોશિયાળો ન હોય. જ્યાં ત્યાં જવા માર્યા અહીં સુખ મળે છે એ કહે. કાંઈ ન હોય પછી બતાડવા જાય જ્યોતિષને. જુઓ હમણાં ગ્રહોનું શું છે એને મહારાજને ઓળખાત નથી ને. દર્શન થયું એટલે આવી રીતે દર્શન થયું. આમ જોઈ લીધા એ દર્શન નહીં. બતાડવા જાય શું કે છે રાહુ મેષનો છે તો ક્યારે બદલાય છે, ક્યારે ઉચ્ચનો ક્યારે થાય છે. ખ્યાલ થઈ ગયા છે સમજવાનું. સ્વામિનારાયણ હમણાં કાંઈ જણાતું નથી, કારણ કે હમણાં આપણું દ્રષ્ટિ આખી માઇક છે એટલે જણાતું નથી. અને માયાનો દેહ છે ત્યાં સુધી માઇક દ્રષ્ટિ રહેવાની છે, માઇક બુદ્ધિ એ રહેવાની. આપણે ન હોય તો સગાવાલા માઇક બુદ્ધિ નાખી કે વધારે સમય મંદિરમાં ગાળો તો ઘરમાં કીએ
શું આખો દી મંદિરમાં બેઠા? કઈ જવાબદારી છે કે નહીં? એ નથી. એ શરૂઆતમાં એ જ કહે ઘરવાળા, મા બાપ ને બધા, મંદિર જાઓ તો સારું કરો. જે ભગવાન ઇન્ટરેસ્ટ પડે ને વધુ સમય દેવા માંડો એ ભેગા એ જ કહેવાવાળા કામ ધંધા છે કે મેં આખો દી મંદિરમાં. માયા છે. ક્યાં ઓળખાય ભગવાન? અહીંયા આવીએ છીએ તો ઓલાને પુષ્ટિ મળે, માયા કાંઈ કે મારા બધું સરખું કરી દીધું. માયા માટે જ આવીએ છીએ. ત્યાં સુધી ભગવાનને જાણે ન કહેવાય. ભગવાનને જાણવા એ તો અતિ દુર્લભ છે. એક્સિડન્ટલ મળી ગયા છે એને પકડી રાખો, નથી જાણતા તોય મળ્યા છે એ અસલી છે, તોય કામ થઈ જાય. ને આ ભગવાને તો એટલા ઉપકાર કર્યા છે, ઘરે ઘરે પહેર્યા છે પોતાના ભક્તો માટે. ક્યાં ક્યાં ગયા, ખેતરમાં ચોપાડ નાખીને સુઈ રહ્યા છે. મારા વિચાર કરો તમે. ગામમાં કોઈ હરિભક્તનું ઘર નહીં, કોઈ છે હરિભક્ત થાય તો આ ગામમાં તો નથી મહારાજ, હાલો આવી રસ્તા ઉપર સુઈ રહી. તો હવે બબુજી નતા મહારાજ કે અહીં તો રસ્તો છે આગળ ખેતરમાં ક્યાંક ચોપાડ પાથરી સુઈ. શું હતું એટલે શું કરવું હતું? કલ્યાણ સિવાય શું કરવા આવ્યા હતા? રાતના હજી પણ ત્યાં બધું ભરાય જોજો કોઈ શું લૂંટાઈ જતું હતું મહારાજ? બીજી રીતે બધું તૈયાર રાખી દીધું, કોઈ આવે જાય પોતાનો કંઈ પૂછજો ને કોણ પોતાનો ખાતો કોણ એ હું કાકોભાઈ આ એટલો કાકોભાઈ આવો મહારાજ કોઈ કામું ન જોયું કાકાભાઈ. કાકોભાઈ સમજી ગયા હતા, નારાજ થઈ ગયા અમુક, કારણ કે કાકાભાઈને ઘરડા બોલાવીને મહારાજે કીધું અનાજ ભરી રાખે. કીધું મહારાજે તમારે ગામ હાલો બરાબર. શું તારે ગામ હાલ્યા? દુકાને ગામ ગયા ત્યારે કીધું નહીં તેને કાકાભાઈને કહેતા નહીં, દસમાને કાકાભાઈને મારા કોકને ત્યાં રહ્યા કીધું બોલા તમે કીધું કાગળ લઈ ગયો ઝઘડા કોઈ દાણા ભેરા નહીં. હવે મારા ઉપર ચોક મારા રસ્તા પર શું કરવા આવ્યા? એ લાલ હતા ગાવા કરે ખેતર ઉગી જાય, કામ કરે દાણા ભરાવી. આ બધું ભગવાનમાંથી કાઢી નાખો. આવું કોઈ બી ઈશ્વર તત્વ ન કરે તો કે લાલ કરે. એની પહેલાંથી ટિકિટ લેવી પડે એની. એ બધું ભ્રમણા હોય, સાચું ન હોય. પેલા સત્ય સાહેબ બાબો ઘડિયાળને નીતિને રાખે છે તો બધું બંધ થઈ ગયું. રાખ બંધ થઈ ગઈ છે. ખબર પડી ગઈ એટલે કે રાખતું શું હોય છે, પેટ તો ભરાતું નથી. ઘઉં દેતું હોય તો હજી કંઈક પેટ ભરાય, 1 કિલો દઈ દે ગળે ખાઈ લે. મહારાજ કે જાઓ ગાડા છે ને જાઓ રામદાસ પાસે જી મળે લઈ આવજો. રામદાસભાઈ ઝાડ ભરી દીધું, પાછા મોકલજો. હવે આવતો ત્યારે બાજરા દેશે. ત્યાં જઈને થોડુંક જમે, થોડુંક એમ કરતા ઉભો થયો. કયો ચમત્કાર બતાવ્યો, પ્રેક્ટિકલ વાત જ કરી દીધી. શું હોય એવું કાંઈ ઠીક છે, અમારા રામાનંદ સ્વામીના શિષ્ય છે, પ્રેક્ટિકલ છે, અનાજ ભરવાનું છે. વાય સુધી ત્યારે ટુ સ્ટોર વીટ બાજરી જોવા
ત્યાં સુધી ઓળખા નથી. સહેજાનંદ કહી દઉં ઓળખા નથી. એક સહેજાનંદ સેવા સાચી, કારણ કે બીજે ધ્યાન નથી રાખવું એટલે એક સહેજાનંદ છે એમ કહી છે. બીજે વૃત્તિ છે ડાબી દઈ છે એટલે સહેજાનંદ સહેજાનંદ. શું કામ સહેજાનંદ? બીજું કઈ યાદ જ નથી કરવાનું. સહેજાનંદ ને યાદ કરવાનું નથી. ભૂલીએ છીએ એટલે યાદ કરીએ છીએ. યુ હેવ નોટ ટુ રિમેમ્બર એમ. એવી જણસ છે એ ભૂલાય એવી નથી. દેહ ભૂલાય છે? ક્યારે ભૂલાય છે દેહ? અડધી રાતે ઉઠાડીને પૂછો કોણ છો, તરત જ નામ દઈ દે. તો આ તો એથી પ્રેસિયસ છે. આપણો દેહ તો આપણા પૂરતો પ્રેસિયસ છે. ઓલું બધાએ પૂરતો પ્રેસિયસ છે. કેટલું મોટી એમ તો સમજી લે ને કે ભાઈ આ આપણે આપણા પૂરતા બરોબર છે. જાણીને બેસ પડે નહીં બધું બરોબર છે. પંખા બંખા થઈ ગયા આપણા પૂરતું. તો બધાએ પૂરતું કરે છે. એના માટે કાંઈ નહીં. ચોફાળ તો રફ હોય. ચોફાળ પાથરીને સુઈ ગયા. આપણે બધું પછી ઉત્સવમાં એમાં જ જોયા છે. મહારાજ થયા ને સામયું થયું એ પહેલા નહીં. હી હેઝ ડન એ ગ્રેટ જોબ. ઓળખાય જ નહીં. અને એનો મહિમા આ જ મહિમા સમજીએ તોય ઘણું. આ કેટલા ખબર છે કેવા છે નાનેથી કમ્પેરેટિવ થોડું જ ગયું બધું. એની પર આ ને એની પર આ ને મૂળ જે છે એ પકડો. એમાં ક્યાં પહોંચશે? પ્રકૃતિ પુરુષથી પર છે કે પ્રધાન પુરુષ આવે? પ્રધાન પુરુષ વાસુદેવ પ્રભુ. વાસુદેવ પ્રભુ તો મૂળ અક્ષરથી પર. એના મુક્તોની સવાર એથી પર મારા. આ તો જેને ખબર નથી એના માટે છે. બાકી એક જ છે, બાકી કાંઈ નથી. ઇટ ઇઝ વિશેષ જ્ઞાન. રાજ ક્યાંથી ખબર પડે? કોશિશ જ નથી કરી. સામાન્ય બેસી થવું હોય કે બે થવું હોય તો 14 વર્ષ ભણવું પડે છે. આ તો ગજબનું જ્ઞાન છે. જિંદગી નીકળી જાય તો સ્વામિનારાયણ ઓળખાય નહીં. એની સરળ રીતે બોલી દે છે. ભગવાનને ઓળખાય છે. મહિમા હોય એને આમ થાય. કેટલા મહિમા છે. છે બધા છે. વધુ ડીપ જવા માટે તો નોટ ધેટ આઈ ડાઉટ. તમારી શ્રદ્ધા નથી એમ કહેવા નથી માંગતો. જરા વધુ કરવું જોઈએ. મહારાજ કે 7 કાળી દકાળ પડશે તો હું રક્ષા કરીશ. આ કિનારે ઈ જ છે. ઓલું મહિમાનું એમ કે તમારા દકાળ પાડો શું કામ? પછી રક્ષા કરો છો. દુકાળ જ ન પાડો. તમારા હાથમાં છે. એની પરીક્ષા લેવા માટે થઈને જીવ ઉભા છે. ભગવાન છે કે નહીં. દુકાળ પાડો શું કામ? પછી રક્ષા કરો છો. દુકાળ પાડો ન પાડો તમારા હાથમાં છે. અગેન વી હેવ નોટ અન્ડરસ્ટુડ ધીસ. દુકાય જ નહીં. આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. ભગવાન ચોખ્ખમ ચોખ્ખી અચરજકારી છે. બીજી જ વાત છે. જાય દર્શન કરીએ યાદ રહે સ્મૃતિ. જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને. 100 વર્ષ પછીની વાત અત્યારે આ સભામાં થઈ રહી છે. અત્યારે ક્યાંય કોઈને ભાવે જ નહીં ને એમાં કેવું જાય જ છે કે વાત આ જ સાચી છે. હમણાં કોઈ કરે જ નહીં. નવીન લાગે. આ બધા કેસેટ ભરે છે. કાલે જ હું સાંભળતો હતો. રાજભાઈ આજ સવારે અમારા ઘરે તો બધા બહુ મોટા ભક્ત છે. મારાથી આખો દી નિયમ ધર્મમાંથી ઊંચા ના આવે. કેટલી માળા કેટલાય પાઠ ને નવાઈ લાગે છે કે શું કહ્યું છે. આ શું કીધું? ચાર પેઢીનું સત્સંગ છે.
બધી નોમ 11 ફલાણું ફલાણું એ બધું કર્યા કર્યું, બધું કર્યું છે, આ ઓછું કર્યું છે, આ કઈ નથી કર્યું. એને નવાઈ લાગે. મહારાજ બોલ્યા છે 7 દાડી ઉકાળ પડશે, એમાં હું તમારી રક્ષા કરીશ. પકડી લેવું જોઈએ. That is enough. Now no more આશીર્વાદ is required. આપણે એમ સમજે કે કાકાભાઈને કીધું આ વંચાય છે, કાકાભાઈ નું વંચાય, બધું પ્રેઝન્ટ ટેન્સ છે. મહારાજનું કઈ જૂનું નથી. 2000 વર્ષ પછી આ જ ઘટના રહેવાની. 200 વર્ષનો સત્સંગ થયો, ક્યાં કોઈ સત્સંગી ત્યાં જ છે સાધન આવી ગયા ત્યાં તો અત્યારથી સીબીઆઈ આવી ગયો. આ કઈ સત્સંગ શું કહેવાય? પહેલેથી બીવાનું નહીં કે આવું થયું છે, આવું થાય જ. રાહુ કેતુ દેવતાની પંક્તિમાં બેસી ગયા, બધા ઈ જ છે, મરવા વાળા ને મારવા વાળા બધા ઈ નહીં જ છે. સ્વામિનારાયણ નથી તો ડુ ઇટ. જીવ જેના કર્મ કરે એ કર્મ ફળ પ્રદાતા આપ્યા કરે. મોડું વહેલું સર આપણે એમ લાગે ભગવાન કેમ સહન કરે, એ કાંઈ સહન નથી કરતા, એ સહન બીજાને કરાવે છે. ઇન્વોલ્વ હોય ને ગમે નહીં આવું. એટલે આ વાત ક્યાં અત્યારે કરી? They don't listen at all. અને એવા ચાકમાં ચડી ગયા છે, ઓલા હોય ને બધા ચડી ગયા છે માયાના. નવા નવા પ્રેમીઓ નથી હોતા, અબ દુનિયા की कोई ताकत हमें अलग नहीं कर सकती. આવું બધું છે આ બધા ભક્તિ કરો એમ. હવે અમારે કઈ પૈસા થઈ ગયા, વકીલો સમયા કરે ક્ષેત્રે એવા ચગે એને એમ લાગે કે અમે કરીએ છીએ સાચું જ કરીએ છીએ. ઓલા પછી છૂટાછેડાની એપ્લિકેશન કરે છે, 2 વર્ષ પછી ખબર પડી જાય દુનિયા की कोई ताकत हमें अलग नहीं कर सकती. પેલો ફિલ્મ જોતો ત્યારે એમાં આવા ડાયલોગ આવતા, દુનિયા की कोई ताकत हमें अलग नहीं कर सकती. હેરાન થઈ જાય, તાકાત તું જ અલગ થવા માંગીશ એમ. ભગવાનના સંબંધને ગૌણ કરીને છેલ્લા ચાલુમાં સક્સેસફુલ થાય ને સમજે કે હવે અમે ભક્તિ કરી છે એનું આ ફળ છે, તો એ બહુ ખાતા ખાય છે. મહારાજે તો ત્યાગ જ ગમતો. અને જાણતા હતા કે બધા ત્યાગી ન થઈ શકે, એટલે આવા શબ્દો બોલ્યા. ભગવાનનો જેને મહિમા હોય તો સમજે કે મારું કલ્યાણ થઈ ગયું. જેટલી મહિમામાં કસર એ સમજણમાં કસર. મને તારે કોઈ કે તારું કલ્યાણ નહીં થાય તો આઈ ડોન્ટ કેર. તારા હાથમાં હોય તો ન કરતો ભાઈ, બાકી જેના હાથમાં છે એને કીધું છે. માંડવીમાં હું ગયો હતો, સાધુ ટાબરિયા જેવા કઈ કરો, શાસ્ત્રી બાસ્ત્રી થઈ ગયા 12-13 વર્ષ કદાચ, વિદ્વાન સમજે પોતાનું. બધા બેસાડ્યા, બેસો. 25 વર્ષ પહેલાની વાત છે. બેઠા તો વાત કરી, આમ છે વતમાં શું કર્યું છે, આમ શું કર્યું છે, મારા શું કર્યું, કાંઈ આવડતું જ નતું એને, કાંઈ કરતા કાંઈ નહીં. શું કરીએ આપણે? એ ગાડી ઉપર બેસે એટલે એમ સમજે કે બધું બરોબર છે, ચાલો જ્ઞાન દઈએ જ આવે. મારા ફાધર આવ્યા હતા, બેસ્યા એને દા લીધું ઓલા ઉપર, આને મૂકી દો આને પાસે. બોલ બોલ કરતા સાધુ રામ પોતા સાવ કાઢી મને આપી દીધો. આ ટોન જે છે, આ જો આવું બધું કેવું ચાલ્યું છે. ટોન જે છે યાદ રાખજો એમ કે અંતકાળે તમે આ યાદ રાખશો. મહારાજનું ત્રીજું વચનામૃતમાં સમય આવું છો યાદ રાખશો. જો પણ સ્ફૂર્તિ થઈ આવશે સાધુ નહીં તો પછી તમે ભગવાન વિદ્યાસન તમારું કરી રહેશો. આવું બધું કહેતા પતાસા કાઢી સાધુ ટોન જે છે યાદ રાખજો. ત્યાં સુધી ચૂપ બેઠો હતો, પછી મેં તો કોને દિવસ સુધી તમે યાદ રાખજો. અન્યોન્ય છે ને, તમારે અમને યાદ કરવાના છે ને. આ લોકો હજી સમજાવે છે. ત્યાગ એનો, લુગડા એના,
ભજન એનું અને એના હાથે વાળો નથી થયો. સત પણ થયું, લગ્ન નથી. એને લગ્ન લાગ્યું એને કોઈને પૂછવાની જરૂર નહીં. મારા બેઠું એકવાર આંખ નીચે બેઠા ને મૂર્તિમાં બેઠા, બધું થઈ જાય. ન હોય ત્યાં કરે, ગરમી છે તો છે એમાં, એને ગરમી ન લાગે એવું ન સમજી લેવાનું. ભગવાન ઓળખી ગયું છે ને ગરમી નથી લાગતી, કે કાર નથી લાગતી, કે ભૂખ નથી લાગતી. ઇટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ. ક્યાં કરે મહિમા હોય એનામાં સહનશક્તિ વધારે આવે. મહિમાનો સહનશક્તિ ઊંઘાઈ જાય, અકળાઈ જાય. જ્યાં ત્યાં પછી બતાડતો ક્યાંક માતાજી જોતા હોય તો પહોંચી જાય. જોઈને માતાજી શું છે આપણા વર્ષ ગોંડલ મેં નાથા બાપા કર્યું છે. ખબર છે ને? નાથા બાપા માતાજી બહુ મોટી સિદ્ધ પુરુષ છે. હું હરીન્દ્ર દવે ને સુરેશ દલાલ કવિઓ છે, સાહિત્યકાર. હરીન્દ્ર દવે ગુજરી ગયા, એમનું વિદાય મારો મિત્ર રાજકોટ ગયા હતા. ગુરુકુળ હતું ને સ્વામી વરસી વાળા શાસ્ત્રી બધા આવ્યા હતા. લગભગ 50,000 માણસ સુધી કવિ સંમેલન રાખ્યું હતું. મારે સંચાલન કરવાનું. 2-3 કવિ ત્યાંના ઘાયલ મનોજ બોલાયા. સાંજના રોટરીમાં છે, ત્યાં એમાં રોટરીમાં એનું ભાષણ ચાલુ ને 50 ગયા ત્યાં. બીજે દિવસે મારા તૈયાર કર્યું તો ફટાફટ અમે 2 વાગે પાસ પહોંચી જશું. ક્યાં જાઉં છું? ગોંડલ જાઉં છું. ક્યાં હાલો હું આવું શું કરું? અમારે નથી લાગા સગા થાય. નાથા બાપાને પૂછવાનું હરિન્દ્ર શું કહે છે. સિદ્ધ પુરુષ લખી શકાય. ઓર્ડિનરી મેન વાઇફ કે પ્રબળ અને સ્થિતિને પામેલા. ખૂબ મોટું છે અત્યારે મંદિર. હજારો ગણાય ત્યાં ઘર ભેગા છે, રહીએ છે. નખલાલ જોશી તો બધા ભાઈ ને અવતાર જ કહે છે. ઠીક છે, રહેતી ત્યાં મને પૂછ્યું કાંઈ કેવું છે, અને સામે પૂછ્યું કાંઈ પૂછ્યું છે નતું. ના એમને કે આવ્યા છે તો હાલો ભેગા ભેગું આટલું તો કરીશ. કાંઈ પૂછ્યું નથી. એટલા પ્રસન્ન નથી આવ્યું. વોઝ હેપી. મને કે કાંઈ નહીં, બધું કાંઈ નહીં. રાયલો મને ખબર છે સ્વામિનારાયણ મહિમા મને છે. બે બેટા બધું સસરા થાય, ત્રિભુવનભાઈ સસરા થાય ને એમ મારા મામા ને એવું થાય. સ્વામિનારાયણ તમે એટલે જ આવ્યા. આ એ મારા હારે જ આવ્યા. તમારા દર્શન નથી આવ્યા. બાર પ્લેનની ટિકિટ મેં લીધી એટલે ગુરુકુળે લીધી હતી. એ ટાણે પ્રોફેસર ખરેખર હતા જ નહીં. એમ નથી કે અભિમાનથી મેં ન પૂછ્યા. મારા પાસે પ્રશ્ન જ નથી એવા શું કહે મારું શું થવાનું છે. મને ખબર છે શું થવાનું છે, કોઈને હું પૂછું. Why should we, when we have met Lord સ્વામિનારાયણ, ચક્રવર્તી રાજા પાસે કન્યાઓ પાસે જઈને આપણે શું પૂછીએ, શું કરશો? ભલે એની નજરમાં ના આવીએ, કોના નજરમાં આવીએ, એ હેલ્પ કરવા તૈયાર થાય. એટલે જ બધું ખટા પડતા જાય છે. કારણ કે કોઈને સ્વામિનારાયણ નિશ્ચય 200 વર્ષ 25 ફટા પડી ગયા.
કાંઈક થઈને મંડળ લોકો આખું અમારું મંડળ બોલાવ્યું છે. મંડળ સ્વામિનારાયણનું છે. ઓલા ભાઈ આવે તરત કથા બેસાડી છે, આખું મંડળ બોલાવ્યું છે. કેનું મંડળ? રમણભાઈનું મંડળ. નવું મંડળ છે પાછું. જેના હાથમાં કમંડળું હતું એને મંડળમાં બાંધ્યું. આ બધા મંડળધારી ઓળખા જ નથી. સંખ્યા બળ ઘણા બધા થઈ ગયા. હવે સારું કરીએ છીએ. સ્વામિનારાયણ ઓળખાવ એને કોઈ કઈ બાદ નથી. એટલા બાલમુકાનંદ સ્વામી દાઢ દુખતી એ વખતે તો 100 વર્ષ પહેલા દાઢ દુખે તો ખલાસ. ત્યાં ક્યાં એન્ટીબાયોટિક હતા? ખેંચવાનો પાસ થઈ જાય તો પાકે આખું મોઢા ઉપર સોજો રહ્યો. મહારાજે દર્શન દીધા, શ્રીજી મહારાજે દર્શન દીધા. બોલી ગયા મહારાજ, વૈદની દવા કરો મટી જશે. તો કેમ મટાડવું તમારા હાથમાં જવા, વૈદ્ય શું કામ વચમાં ખોટો? મટાડવું હોય તો મટાડો, તો કાંઈ નહીં. 10 વર્ષ દાઢ દુખી હતી, સતત કાર્ય છે. આ ગામમાં આ મંદિર કર્યું, આ ગામમાં આ મંદિર કર્યું, આ ગામમાં અહીં આવી ગયા, રાજકોટનું મંદિર કર્યું, ક્યાં બનાવે બધે મંદિર. એમને 10 વર્ષમાં બેઠા દાંત દુખે સામે લઈ કાર્ય છે. સોજો મોઢા ઉપર ચડી ગયો, વાતું કરે, ચોખા કરે, કાંઈ સુખી નતા બિચારા. ક્યાંય એના પાસે સુમો કાર નથી, ટાટાની સગવડથી. હરિભક્તો ટિકિટ લઈ ગયા છે, ટ્રેનમાં બેસી ત્યાં ગાડામાં બેસીને ગામડામાં. જો સુખી છે તો જ મહારાજ મેળા છે એમ માનતા હોય તો આને શું, આને નતા મેળા? આપણા ઇક્વેશન જ ખોટા છે. ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શું સંશય છે? હું તો શું કામ આવી જે સ્થિતિ થઈ હોય, મહારાજને સતત યાદ કરતો હોય, એના પાસે વાત મહારાજની જ નીકળે, એનું કલ્યાણ થાય. ખાલી મહારાજ ભગતના કપડા પહેરી લીધા, કેળ્યું જોઈનો નહીં ફેરી નીકળી ગયા. જાય છે દુર્લભ બ્રહ્મને આ છે, પણ ત્યાં ત્રીજો છે ને કે એ ભલે લાગે કડવી જેવો પણ ચાલ સ્વામિનારાયણ છે ખરેખર હતું, ઓળખી ગયું. 3 જણા હતા, મહારાજને છાના રહેવું, ખબર પડી જાય તો ગામમાં સમય ફૂલેકા પાછા આને બીજે ગામ જવું એટલે હાલો નીકળી જાય. ઓલાને કેળ્યું કર્યું, ચોરણો કર્યો, સાથે હાલવા પડ્યા. દુકાનમાં બેઠો તો કપડા ભલે આના પહેર્યા હોય પણ કે ચાલ સ્વામિનારાયણ છે. મહારાજ કે હોશિયાર છે. આમ મહારાજે જોયું તો ખબર પડે સ્વામિનારાયણ આખા ગામમાં ખબર સહજાન સ્વામી મહારાજ ને જઈને બધા સામે ઢોલ નગારા ત્રાસા બધું થઈ ગયું. મહારાજ ક્યાં નીકળવું છે નીકળી નથી શકાતું, કારણ કે એને ઘણા ગામ ફરવાના હતા. થઈ જાય એવું હારે રહેનારા એ ખબર નથી. ઓલા કપડા બીજા પહેર્યા હતા તો ઓળખી ગયા. એટલે આપણે એમ સમજીએ છીએ કે મહારાજ છે બરાબર. કોકના કપડા પહેર્યા તો ઓળખી ગયું, ભાઈ ગમે તે હોય ચાલ સ્વામિનારાયણની છે. આમ એની દરેક ક્રિયામાં ધ્યાન રાખવું હોય એ જાણ્યા કહેવાય. હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવું. પછી વળી કાકાભાઈએ પૂછ્યું છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના જે ભગવાનના ભક્ત
તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જળ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિ છે તે આત્માને વિશે માને નહીં, અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિ જે આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં, અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે, અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે, અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે, અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે, પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય, એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હા, ઉત્તમ. કોક વખાણ કરે કે બહુ સરસ હોય, માની લઈએ. આપણા અંદર રહ્યા છે એ જોવા, સામાન્ય આત્મામાં મહારાજ છે એ જોવા, અને છતાં આત્મદર્શનનું ગૌરવ નહીં, ખાલી ભગવાનનું જ મહિમા. આ ઉત્તમ છે. ક્યાંથી કાઢવું એક તો બતાવો, આવો હોય એવો. છતાં બધાને વખાણ કરે એટલે આમ બેસી જાય, બહુ સારા ભગત છે. ઘરમાં જ બતાડે, કારણ કે ખોટો બધાને વખાણ એબ્સોલ્યુટ પ્રિટેન્ડન્સ. You should not pretend at least with one personality. બાકી બધા પ્રિટેન્ડ કરો, બેંકમાં જઈને ખોટું બોલો કે અમારા પાસે ઘણા પૈસા છે તો લોન મળે. આના પાસે શું ખોટું બોલવાનું? બેંક વાળો જાણે છે, મેનેજર બહુ પૈસા છે, હા લોન લેવા શું કામ આવ્યો છે? છતાં એ તરત જ કહી દે કે આમ છે તેમ છે. એસ્ટાબ્લિશ ઇન 1929. હજી સુધી શું કર્યું? 1929 થી તે ધંધો આવેલો છે, તું પૈસા લેવા આવ્યો છે મતલબ કમાણો નથી. ઓલ્ડ એસ્ટાબ્લિશમેન્ટ. ધ્યાનમાં જ રહેશે. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય, આવી સારી વાત સાંભળે છે એની સાંભળતો. I sometimes pity myself. વેલ્યુ છે હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા આવે, અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષા આવે, જે મોટા થઈને વગર વાંકે આમ સિદ્ધ કરતા હશે એવા લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવો. જોવા માંડ્યો કાકો ભાઈ હાથ જોડી, મારા ભૂલ થઈ ગઈ, મારે કે હવે શું તારું જાણ, મારો ઉપર હવે ના લાગે. કાગળ લખો ને ત્યાં બોલાવીને વાત કરી, તું જાણે. જોયો પછી મારા આ કાકા ભાઈ ને તો બહુ લીધા છે મારા. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય, અને ભગવાનને વિશે પ્રીતિ હોય, અને જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય, અને સાંસારિક વ્યવહારને વિશે હર્ષ પામતો હોય, તેને કનિષ્ઠ હરિભક્ત જાણવું. બધા આવી પેરી હોય કનિષ્ઠ, ઉત્તમ નહીં. ઇતિ વચનામૃતમ. આ રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત થયું.